ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે મમ્મી સ્પેશિયલ વાનગી બનાવે છે, તો ચાલો તમને બતાવું. તો મમ્મી આજે પાછી નવીન વસ્તુ શું બનાવો છો? આજે દૂધીનો હાંડવો બનાવવાની છે હું. હા. જો આ એક વાટકો મેં રવો લીધો, બરાબર. હા. એમાં છે ને દહીં નાખવાનું, આટલું દહીં નાખવાનું. પછી આને મિક્સ કરી દેવાનું. આવી રીતના મિક્સ કરવાનું. હવે આમાં થોડું પાણી નાખવાનું. હા. થોડું પાણી નાખશું આપણે. હા. ક્યાંક મિક્સ થઈ જાય ને પછી. હમ. બહુ આછું નથી કરવાનું, હાંડવો બનાવો ને હમ. એટલે આછું નથી બનાવવાનું. હમ. અને પછી મિક્સ કરવાનું ને? મિનિટને રેસ આપવાનો છે, ઢાંકી મૂકી દેવાનું છે. હા. આમ તો દૂધી ન ખાતા હોય, પણ આમાં જો દૂધીનો હાંડવો બનાવીએ ને હા. તો એમ ખાય છોકરા. દૂધીનો હાંડવો છે, દૂધીના ઢોકળા. હાલો, તો આ ધ્યાનભાઈ અત્યારે વિડીયો ઉતારતા હતા, મારે થોડુંક કામ હતું એટલે ગયો તો. મમ્મી શું બનાવો છો? દૂધીનો હાંડવો. હા, એટલે તમે હમણાં શું કહેતા હતા કે દૂધી નો ભાવે? મન તો ભાવે હો દૂધી. જો આપણે દૂધી ખાઈએ ને તો બુદ્ધિ આવે, હા, એ વાત હશે. એટલે મન તો બહુ ભાવે દૂધી. હા, હવે આમાં થોડીક હળદર નાખ દે હું આપણે. હા. થોડુંક પાણી નાખવું છું હજી. હા હા. આ આપણે ઓલું દૂધની ઓલી બરાઈ નો બનાવી એના જેવું લાગે. એના જેવું લાગે? હા. આ તમે રેસીપી ક્યાંથી શીખા? મોબાઈલમાંથી. ભાઈ. આ બધું મોબાઈલમાંથી જ. હા. આ ધ્યાનભાઈ છે. ધ્યાનભાઈને ટ્યુશનમાં જવાનું ટાણું થઈ ગયું છે. હા. પણ આ રેસીપી એક આ કરી લે ને, હા હા. આટલી ચમચી એક હળદર નાખી દેવાની. હા. પછી હવે આને હલાવીને મૂકી દેવાનું છે 5-10 મિનિટ ઢાંકીને. હા હા. એટલે બરાબર ઉતરે એવું કે? તો સારું, હાલો તો મિક્સ કરી લ્યો. હા. મમ્મી, આજ તો કઈ બાજુ દીવું ગયો કઈ ખબર નથી પડતી હો. કેળા પાક્યા હતા ને, હા. તો કાલો આજ કેળાનો જ્યુસ બનાવી નાખો. હા હા. હું ધ્યાનને મૂકીને આવ્યો, મેં કીધું આ તમે બધું કરી રાખ્યું ને હા. મેં કીધું આજે પૂછી લઉં કે આજ કઈ બાજુથી દીવું ગયો ઓલું. અને શું કહેવાય આપણે બનાવવું એને? હાંડવો. હાંડવો બનાવે ને આ જ્યુસ ને મેં કીધું જમાવટ આવો પણ હાવ. હા, તો મિક્સ કરી લ્યો પછી આપણે બતાવીએ. હા. મિક્સ થઈ ગયું છે ને આ શું નાખો મમ્મી? કાજુ બદામનો ભૂકો. ભાઈ. આખા નથી નાખતી, મોઢામાં આવે, બહાર સારી ન હવે. હા હા. ભૂકો હોય ને, હમ. કિસમિસ ને કાજુ ને બદામ ને બધું. હા હા. આમાં તમે શું નાખ્યું? આમાં કેળા દૂધ. કેળા દૂધ ને ખાંડ નાખી કે? થોડીક નાખી, કેળા મીઠા બહુ છે. હા હા. દૂધ હોય ને હા એટલે થોડીક જ. હા હા. આ જ્યુસ બની ગયું આપણું. હા, હવે પીવાનું. ઠંડો થઈ જાય પછી. અત્યારે નહીં, બાકી આપી દો, એક ગ્લાસ પી નાખીએ. કેળાનું જ્યુસ બની ગયું છે ને આ 5 મિનિટ થઈ ગઈ હશે નહીં મમ્મી? હા, 5-10 મિનિટ થઈ ગઈ હો. હા હા. હવે આપણે આમાં હળદર ને નિમક નહીં ખાતા, બરાબર? હા થોડીક ચટણી નાખશું. હા. તમારે તીખું જેવું ખાવું હોય, હા કારણ કે આ મરચાંની ભૂકી છે ને. હા. મરચા તીખા છે કે મોરા? મોરા છે, આટલી તાણા જીરું. હા હા. આદુ મરચાંની પેસ્ટ. હા. પેલી વાર ટ્રાય કરીએ કા મમ્મી કેવું થાય? હવે આ દૂધી એક નંગ હતી, દૂધીનું એક. હા હા. આમાંથી પાણી નથી કાઢવાનું. એમને? હા, પાણી નહીં કાઢવાનું, એમને એમ નાખી દેવાનું. હા. દૂધીનો બનશે સરસ હાંડવો. હા હા. પછી આને મિક્સ કરી નાખવાનું કે?
પછી આને કેમાં ઉતારવાનું આપણે? નોનસ્ટિક ને લોટીમાં હા હા પાણીની જરૂર પડે તો જ પાણી નાખવાનું, હા નકર નહીં. આમાં પડશે કે જરૂર? હા થોડુંક પડશે. હા આપણે પુડલા ઉતારી એમ જ ઉતારવાનું ને? હા હવે આ ધાણા ભાજી નાખી દેવાની. હા સુગંધ તો જોરદાર આવી. હે હા 2 દાણા ખાંડ નાખો. મિક્સ થઈ ગયું મમ્મી? હા મિક્સ થઈ ગયું. હા. હવે આમાં છે ને હાજી હોય ને હાજીના ફૂલ હા. તો પાણીમાં પલાળીને પછી નાખવાનું. હા અને ઈનો હોય ને હા તો એમને એમ નાખીને ઈનો નાખીને પછી માથે થોડું પાણી નાખી દેવાનું. હા હા મેં હાજી પાણીમાં પલાળી થોડીક. હા હવે ઈ આપણે આમાં નાખી દે. હા મને કીધું હતું તો ઈનો લઈ આવે તો. પછી હતી હાજી તો હાલે ઈનો નાખો કે હાજી નાખો ગમે ઈ નાખો. હા હા એ જીવ હોય નખાય. હા તો આ બેટર બની ગયું ને બેટર બધું? બની ગયો 5-10 મિનિટ રેસ્ટ કરી હા પછી રાખીએ. આપણે બનાવવાનું ચાલુ કરીએ. હા હા તો મમ્મી હવે હાંડવો બનાવે છે. ના એક પ્લેટમાં તેલ લેવાનું. હા આ નોન સ્ટિક ની છે. હા ટોપી જાય ને હા હા ઈ શું? આમાં રાય આખી તતડવામાં. હા હા તઈ તડ્યો. રાઈ નાખવી પડે આમાં? તલ રાય હા ખાતા આવડે ને? હા અહીંયા સુધી આવો. મરચાં. હા હા હવે આ નાખવાનું નહીં? સુગંધ તો મસ્ત આવી હો મમ્મી. આવી ને? હા નાનકડો બનાવો કે ના, આપણે મોટી નોનસ્ટિક છે ને હા હા એટલે મોટો નકર નાનો હોય ને નાની નોનસ્ટિક તો નાનો બને. હા જોરદાર દેખાયો. તમારું કામ એટલે પણ આમ બે ગજબ છું. હવે આ ચડી જશે ને? હા હવે આને ઢાંકી દેવાનું. હા હા શું ઢાંકશો આમાં? આમાં થાળી ઢાંકી દેવાનું. આપણે ઓલું નથી આનું ઢાંકણું નથી આવ્યું આમાં. હા હા મોટી થાળી ઢાંકી દે. એટલે બની જા. તો હું ધ્યાનને ટ્યુશન માંથી તેડીને આવી ગયો ને બની ગયું છે. હાંડવો બની ગયો. જોરદાર દેખાયો મમ્મી. જોરદાર સુગંધ કેવી આવે. મસ્ત. હા હાંડવો હાવ હેલો કાંઈ ઉપાધિ નહીં. સવારમાં તમારે નાસ્તામાં બનાવવો હોય ને તો વાર નથી લાગે. હા 5 મિનિટ થાય. હા હા શું કયો? હેલાઈથી ઉસકી જાય ઉથલી જાય એમ. હા તમારું કામ એટલે પણ આમ બે ગજબ ઊંચું. નબળી વાત જ ન હોય નહીં? આપણી વાત જ ન હોય. હવે? હાવ પોચો થયો જો. હા એ હમણાં થકી જાત. હવે બની ગયો ને હવે? બ્રેક થાય તો બનાવું. હા હા તો હાંડવો રેડી છે અને ભેગી ચટણી છે અને આ હાંડવો છે. મમ્મી આમાં હાલો હવે બહુ ભૂખ લાગી ગયા જોઈને હાલો એટલે હવે જમી લઈએ. જમી લઈએ. બા જમી લેવું ને? હાય કલેજા હાય. જમી લેવું ને? હા દેખાવમાં કેવા છે હાંડવા? બહુ મસ્ત. તો હવે ખાવામાં એવા જ હ. હા
તો આજ માટે આટલું જ. તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. બાકી તમે શું લઈને આવ્યા હતા ને શું લઈને જાશો મિત્રો? તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. જય